દેશમાં એકસાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ કરાવવા માટે મોદી સરકાર આગળ વધી રહી છે. પીએમની આગેવાની હેઠળની કેબિનેટે ભારતમાં વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવને મંજૂર આપ્યો છે. બુધવારે મળેલી બેઠકમાં મોદી કેબિનેટે દેશમાં એકસાથે ચૂંટણી કરાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. રિપોર્ટ અનુસાર આ બિલ શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે. પીએમ મોદીએ 2014માં વન નેશન વન ઇલેક્શનનું વચન આપ્યું હતું. 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી આપેલા ભાષણમાં વડાપ્રધાને વન નેશન વન ઇલેક્શનની પણ હિમાયત કરી હતી. તેમણે કહ્યું, વારંવાર ચૂંટણીઓ દેશની પ્રગતિમાં અવરોધ ઊભો કરી રહી છે. વન નેશન વન ઇલેક્શન પર વિચારણા કરવા માટે રચાયેલી પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ દ્રૌપદી મુર્મુને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. રિપોર્ટ 18,626 પેજનો છે. આ પેનલની રચના 2 સપ્ટેમ્બર 2023ના રોજ કરવામાં આવી હતી. આ રિપોર્ટ સ્ટેકહોલ્ડર્સ, નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા બાદ 191 દિવસના રિસર્ચનું પરિણામ છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ વન નેશન વન ઇલેક્શનના મુદ્દે 62 પક્ષોનો સંપર્ક કર્યો હતો અને પ્રતિક્રિયા આપનાર 47 રાજકીય પક્ષોમાંથી 32 પક્ષોએ એકસાથે ચૂંટણી કરાવવાના વિચારને સમર્થન આપ્યું હતું. જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારમાંથી નકલી ડોક્ટર ઝડપાયો છે. આરોગ્ય સાથે ચેડા કરનાર ડોક્ટરને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢના પ્લાસવા ગામમાંથી છેલ્લા 7 વર્ષથી કોઈપણ ડિગ્રી વગર ધોરણ 12 પાસ કરેલ ઇદ્રિસ ઇસ્માઇલ પોલાદરિયા નામના ઇસમને ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્લાસવામાંથી બાતમીના આધારે નકલી ડોક્ટર ઝડપ્યો છે. ગામમાં દુકાનમાં આ નકલી ડોક્ટર કોઈપણ ડિગ્રી વગર લોકોને દવા અને ઇન્જેક્શન આપી પ્રેક્ટિસ કરતો હતો. ત્યારે પોતાની ડિગ્રી કે લાયસન્સ વગર દવાખાનું ખોલી ડોક્ટર તરીકેની ઓળખ આપી લોકોને તપાસી દવા આપતો અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો. દવાઓનો જથ્થો કિંમત ₹47,368, રોકડ રકમ ₹7,260, મોબાઈલ ફોન કિંમત ₹10,000 મળી કુલ ₹64,628ના મુદ્દામાલ સાથે ડોક્ટરની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગત 15 સપ્ટેમ્બરે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર આવી રહ્યા હોવાથી પોલીસે ચકલોઈ ન ફરકે તેવી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરી હતી. પોલીસને વ્યસ્ત જોઈ રાજસ્થાનનો સટોડિયો અને મહાદેવ એપનો ભાગીદાર બાલમુકુંદ ઈનાનીને દુબઈ ભાગવાના પ્લાનને અંજામ સુધી પહોંચાડવાની તૈયારીમાં હતો. પરંતુ શહેરના ઝોન 4માં મહિલા ડીસીપી કાનન દેસાઈને એક ફોન આવ્યો અને દેશવ્યાપી સટ્ટાનું 3,000 કરોડનું ટર્નઓવર ધરાવતા બાલમુકુંદ ઈનાની મહાદેવ એપના માલિક સૌરભ ચંદ્રકરનો પૂર્વ પાર્ટનર હતો. તે રાજસ્થાનના ચિત્તોડગઢના કપાસન નગરપાલિકાનો કોંગ્રેસનો કોર્પોરેટર છે. મહાદેવ એપ બાદ જોગણ્યા બુક નામની એપ દ્વારા દેશવ્યાપી સટ્ટો રમાડતો હતો. બાલમુકુંદનું 2000થી 3,000 કરોડનું સટ્ટાનું ટર્નઓવર છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બાલમુકુંદ ઈનાનીને અને મહાદેવ એપનો સૌરભ ચંદ્રાકાર બંને મહાદેવ એપમાં એક સમયે ભાગીદાર હતા અને કરોડોની સટ્ટા બેટિંગમાં કારોબાર કરતા હતા. ત્યારથી દુબઈથી પણ આ કારોબાર ચાલતો હતો. ભાદરવી સુદ આઠમ તારીખ 12 સપ્ટેમ્બરથી શરૂ થયેલો ભાદરવી મહાકુંભનો આજે છેલ્લો દિવસ છે. આજે ભાદરવી પૂનમના દિવસે મોટી સંખ્યામાં ભક્તોનો ઘસારો જોવા મળ્યો છે. વહેલી સવારે 6 વાગ્યે માતાજીની મંગળા આરતીમાં અંબા માતાજીના જય જયકારથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. પૂનમને લઈને અનેક સંઘો અને યાત્રીઓ માતાજીના મંદિરના શિખરે ધજા અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. મેળામાં કાર્યરત વિવિધ વિભાગો દ્વારા આજે ભાદરવી મહાકુંભ નિર્વિઘ્ન સંપન્ન થતા મંદિરના શિખરે ધજા ચડાવી માતાજીના આશીર્વાદ લીધા હતા. આ સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ડીજીપી વિકાસ સહાયે અંબાજી મંદિરના શિખર પર ધજા ચડાવી હતી. શાંતિપૂર્ણ માહોલમાં ભાદરવી પૂનમનો મેળો પૂર્ણ થતાં મહિલા પોલીસકર્મી અને વ્યવસ્થા સંચાલનમાં ફરજ બજાવતા કર્મચારીઓ ચાચર ચોકમાં ગરબે ઘૂમ્યા હતા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારમાં ખાનગી શાળાઓ સામે ફી રેગ્યુલેશન કમિટીની રચના કરી ફી નિયમન માટે કાયદો લાગુ કરવામાં આવ્યો હતો. જોકે વારંવાર વિવાદોમાં રહેતી એફઆરસીની ચોક્કસ રીતે અમલવારી નિયમ મુજબ ન થવા છતાં હવે વર્તમાન ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા ગુજરાતમાં ખાનગી કોલેજો ઉપર એફઆરસી રચવા જાહેરાત કરવામાં આવી છે. મહત્વની વાત છે કે દરેક ખાનગી કોલેજો બેફામ ફી ઉઘરાવી નથી રહી, પરંતુ એફઆરસી આવવાથી વિદ્યાર્થીઓને ફાયદો થશે. દરેક કોર્સ માટે ઉઘાડી લૂંટ ચલાવતી ખાનગી યુનિવર્સિટીઓ ઉપર સરકાર કોઈ લગામ લગાવી શકતી નથી અને તેઓને ઉઘાડી લૂંટ ચલાવવા પ્રોત્સાહન આપવામાં આવતું હોય તેવું ચિત્ર વારંવાર ઉદ્ભવી રહ્યું છે. ગુજરાત સરકારના નવા સ્ટેચ્યુટ મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિતની 11 સરકારી વિશ્વવિદ્યાલયોમાં શાળાઓની માફક એફઆરસી એટલે કે ફી નિયમન સમિતિની રચના કરવામાં આવશે, જેમાં એન્જિનિયરિંગ અને મેડિકલ સહિતના ટેકનિકલ સિવાયના નોન ટેકનિકલ કોર્સ જેવા કે બીએ, બીકોમ, બીએસસી, બીબીએ, બીસીએ સહિતના કોર્સની ફી જે તે યુનિવર્સિટી કક્ષાએ કુલપતિની અધ્યક્ષતાવાળી કમિટી કરશે.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના પીપરાળી ગામે રિપેરિંગ દરમિયાન વીજ પોલ ધરાશાયી થતાં 3 કારીગરોને ગંભીર ઈજા થઈ હતી. વરસાદને લઈને ખેતરોમાં લાઇટ બંધ હતી, જેને લઈને JBના કારીગરો રિપેરિંગ કરવા વીજ પોલ પર ચડ્યા હતા, પરંતુ વરસાદના પાણીના કારણે જમીન પોચી પડી ગઈ હોવાથી વીજ પોલ ધરાશાયી થયો હતો, જેમાં 3 કર્મચારીઓ નીચે પડતા ઈજા થઈ હતી. આ ઘટના અંગે જાણ થતાં આસપાસના ખેડૂતો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત કર્મચારીઓને સારવાર માટે ખસેડ્યા હતા. ખેડૂતોનું કહેવું છે કે હજુ પણ અનેક વીજ પોલ ધરાશાયી થઈ શકે છે. વીજ પોલથી તેમને દૂર ચાલવું પડે છે. વીજ વિભાગ દ્વારા તાત્કાલિક ધરાશાયી થઈ શકે તેવા વીજ પોલ ખાડો ખોદીને વ્યવસ્થિત રીતે લગાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના પાણશીણા પાસેથી 2 ટ્રક ભરીને વિદેશી દારૂનો વિપુલ જથ્થો મળી આવ્યો હતો, જેમાં દરોડામાં કુલ ₹1.11 કરોડનો મુદ્દામાલ ઝડપાયો હતો. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વિદેશી દારૂની 22,407 બોટલો સાથે 2 આરોપીઓ ઝડપી કુલ 6 શખ્સો સામે ફરિયાદ નોંધી હતી. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના PSI DV ચિત્રા સહિતના પોલીસ સ્ટાફે લીંબડી હાઈવે પર પેટ્રોલિંગ દરમિયાન અગાઉથી મળેલી બાતમીના આધારે પાણશીણા પોલીસ મથક વિસ્તારમાં કાનારાલા ગામ પાસેના આશાપુરા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલિયમ પાસે અને પાણશીણા પાસેની રાધિકા હોટલ અને પાન પાર્લર પાસે અચાનક દરોડો પાડી વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં સ્ટેટ મોનિટરિંગની ટીમને આ દરોડામાં વિદેશી દારૂની બોટલ નંગ 22,407 કિંમત ₹71,66,280, મોબાઈલ 2 કિંમત ₹10,000, GPS ટ્રેકર 2 કિંમત ₹2,000 અને 2 ટર્બો ટ્રક કિંમત ₹40 લાખ મળી કુલ ₹1,11,78,280નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડ સિવિલ હોસ્પિટલની કેસબારી પાસે મહિલા ઇન્ટર્ન ડોક્ટરની નજીક અજાણ્યા ઇસમો આવી પહોંચ્યા હતા. ત્યારબાદ રવિવારે રાત્રે ICU વોર્ડમાં સારવાર લઈ રહેલા દહાણુના એક દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં મૃતકના પિતરાઈ ભાઈએ આવેશમાં આવીને રેસિડેન્ટ ડોક્ટરને થપ્પડ મારવાની ઘટના બની હતી, જેને લઈને સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની સેફટીનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. વલસાડ સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડનો અભાવ હોવાથી આવી ઘટનાઓ બની હતી. ગત રાત્રે ઇમરજન્સી વોર્ડ સુધી એક કૂતરું આવી પહોંચ્યું હતું. હોસ્પિટલમાં સેફટી અને સિક્યુરિટીનો અભાવ હોવાથી આવી ઘટનાઓ વારંવાર બનતી હોવાનું સ્ટાફના કર્મચારીઓએ કહ્યું હતું. સિક્યુરિટી એજન્સી દ્વારા મોટી ઉંમરના વયોવૃદ્ધ લોકોને ડ્યુટી આપતા હોવાથી સિક્યુરિટીનો પ્રશ્ન ઉઠ્યો છે. અગાઉ પણ થયેલી ઘટનાને લઈને સિક્યુરિટી એજન્સીએ નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. વલસાડના અંજલાવના દાદરી ફળિયામાં રહેતો યુવક નોકરી ઉપરથી ઘરે પરત ફરતો હતો. તે દરમિયાન ભોમા પારડી પાસે ફળિયામાં રહેતા 2 યુવકો સહિત 6 થી 7 યુવકો ઇકો કારમાં આવી યુવકની બાઇક ઉપર જતા યુવકની ચાલુ બાઇકને કારમાંથી યુવકોએ લોખંડના સળિયા વડે ફટકો મારી બાઇક ઉપરથી પાડી દીધો હતો. અગાઉ ફોન પર કરેલી ગાળાગાળીની અદાવત રાખી લોખંડના સળિયા અને પાઇપ વડે માર્યો હતો. યુવક ઇજાગ્રસ્ત થતા સ્થાનિકો દોડી આવ્યા હતા. માર મારનાર યુવકો પકડાઈ જવાની બીકે ભાગી ગયા હતા. સ્થાનિક લોકોએ 108 દ્વારા યુવકને સારવાર અર્થે ખસેડ્યો છે. ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસની ટીમને થતાં પોલીસની ટીમે તાત્કાલિક ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. મારામારી થતા જોઈ સ્થાનિકો અને રાહદારીઓ દોડી આવ્યા હતા. પકડાઈ જવાની બીકે ટોની પટેલ અને નિર્મલ પટેલ સહિતના અજાણ્યા ઇસમો ભાગી ગયા હતા. સુરતમાં કાપડના વેપારીને પોતાની ઓળખ પોલીસકર્મી તરીકે જણાવીને રૂપિયાની માંગણી કરનાર રિક્ષા ચાલક અને એક વેપારીને ગોડાદરા પોલીસે ધરપકડ કરી છે. વેપારીને માલ આપનાર અન્ય વેપારીએ પોતાના પરિચિત રિક્ષા ચાલક સાથે મળીને આ ખેલ ખેલ્યો હતો. આ બંનેની પોલ ત્યારે ખુલી જ્યારે વેપારી બંને આરોપીઓ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યો, ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. નકલી પોલીસ બનીને 2 આરોપીઓ વેપારી પાસેથી તોડ કરી રહ્યા હતા. વેપારીએ જ્યારે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી ત્યારે પોલીસે તેની તપાસ શરૂ કરી અને આખરી તપાસમાં જાણવા મળ્યું કે વેપારી પાસે તોડ કરવા માટે આવેલા વ્યક્તિ રિક્ષા ચાલક છે, જેણે પોતાને પોલીસ તરીકે ઓળખ આપી હતી. આરોપી વેપારી અતુલસિંહ સાથે રિક્ષા ચાલક સુશીલ તિવારીની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.